નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો આ 10 પ્રકારના જીવજંતુઓ જે ઘરમાં આવે છે, ખાસ કરીને તમારા ઘરની બહાર કે આસપાસ રહેવાનું બનાવે છે, તો તેનાથી તમને ખાસ કરીને શું ખબર પડે છે તે તમારું ભાગ્ય ચમકાવવાનું છે કે તમારું નસીબ જાગવા આવ્યું છે કે તમારા ઘરમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિ આવવાની છે. તો મિત્રો, આ 10 જીવજંતુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, કયા છે 10 જીવજંતુઓ આપણે આ વિડીયોમાં જોઈશું. જો આ 10 જીવજંતુ તમારા ઘરમાં આવે છે અથવા રહેવા લાગે છે તો તમારે ખાસ કરીને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી પ્રસન્ન થયા છે. તેના કારણે જ આ 10 જીવજંતુઓ આપણા ઘરે આવ્યા છે. મિત્રો, આ 10 જીવજંતુઓ આપણા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ ખાસ કરીને ઘરમાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, જ્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. મિત્રો, આ જીવજંતુઓ જે ઘરોમાં આવે છે તે ઘરની દિનચર્યાએ બદલાઈ જાય છે અને તે ઘરના ભાગ્ય ઉદય થવા લાગે છે અને તે ઘરને નસીબદાર બનતા કોઈ રોકી શકતું નથી. મિત્રો, આ 10 જીવજંતુઓ ઘણા જીવજંતુઓ પણ એવા હોય છે જે દેવી અને દેવતાઓના વાહનનું કામ પણ કરે છે. તે વાહન હોય છે કારણ કે ભગવાન નારાયણનું વાહન જોઈએ તો ગરુડ દેવ હોય છે. દેવોના દેવ મહાદેવનું વાહન જોઈએ તો નંદી હોય તો ગાય જ માતા છે. મહાદેવના પુત્રનું વાહન જોઈએ તો કાર્તિકેયનું વાહન છે મોર. જીવજંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ખાસ હોય છે. મિત્રો, દરેક વ્યક્તિ આ જીવજંતુઓની ઓળખ હોવી જરૂરી છે. જો તમે આજ જીવજંતુઓ વિશે નથી જાણતા, તે તમારા ઘરમાં આવે છે અને તમે તેમને અજાણતા તેને કષ્ટ પહોંચાડો છો, તેને લગાડો છો અથવા તેને મારી નાખો છો, તો તમારા માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં અલક્ષ્મીનો વાસ કરે છે, જેના કારણે તમને જીવનમાં અસમલતા અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુઓ આવે છે જે આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું આગળ, તો તમે વિચારી શકો છો કે તમારું ભાગ્ય ઉદય થવાથી કોઈ રોકી શકતું નથી. મિત્રો, જે પણ ખરાબ સમય હતો અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ખાસ કરીને હતી તે બધી સમાપ્ત થઈ જશે. હવે તમારો સારો દિવસ સારો થવાનો છે. તો મિત્રો, ચાલો ખાસ કરીને જાણીએ આજના 10 જીવજંતુઓ કયા છે જે ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તે પહેલાં મિત્રો, જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો મિત્રો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખશો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર હંમેશા બન્યા રહે. મિત્રો, ચાલો વિડીયો તરફ આગળ વધીએ. નંબર 1, તમે ઘણીવાર છછુંદર જોયા હશે. મિત્રો, સામાન્ય રીતે જે રાત્રે નીકળે છે પરંતુ ઘણીવાર તે દિવસ દરમિયાન પણ ઘરમાં દેખાઈ જાય છે. તે ઉંદર જેવા દેખાય છે ખાસ કરીને, પરંતુ તેનું નાક ઉંદર કરતાં થોડુંક લાંબુ હોય છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ છછુંદર આવે છે, એ પ્રવેશ કર્યા રાખે છે, તો તમને દરરોજ દેખાવા લાગે તો સમજવું કે હવે દુનિયામાં એવી કોઈ પણ શક્તિ જે તમારા ભાગ્યને રોકી શકતું નથી અથવા તો બદલી શકતું હોય તો તમારા ઘરમાં છછુંદર દેખાવું તે ખૂબ જ સારામાં સારું માનવામાં આવે છે. તે ઘરના પ્રવેશ કરે જ્યારે માતા લક્ષ્મીના આશીર્વાદ હોય તો જ તે પ્રવેશ કરે છે. મિત્રો, છછુંદર પોતાની સાથે સુખ શાંતિ લઈને આવે છે. જો છછુંદર કોઈ વ્યક્તિની આસપાસ ચક્કર પણ લગાવે છે તો પણ તે વ્યક્તિ પોતાના જીવનમાં મોટામાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. તેને સફળ થતાં કોઈ પણ રોકી શકતું નથી. કોઈ અવરોધ આવતો નથી અને દિવસમાં દુગની અને રાતમાં ચોગની સફળતા તે પ્રાપ્ત કરવામાં સમક્ષ થઈ જાય છે. મિત્રો, એક રીતે જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં છછુંદર આવે તે ઘરના દિનચર્યા રેણી કેણી બદલવા લાગે છે. તે ઘરના સભ્યમાં જીવનમાં હંમેશા ખુશીઓ જ આવે છે. મિત્રો, નંબર 2ની વાત કરીએ તો ઘરમાં દુઃખ અને દરિદ્રતા લાવે છે. કોણ? તો કે ઉંદર. મિત્રો, તમારા ઘરમાં ક્યાંય પણ ઉંદરને રહેવા દેવાના નથી. જો તમારા ઘરમાં ઉંદર દેખાય તો ખાસ યાદ રાખો કે તમારા ઘરમાં દરિદ્રતા આવવાની છે. હા મિત્રો, ખાસ કરીને એક વસ્તુ પણ તમને કહેવા માંગુ છું કે ઉંદરને કદી પણ તમારે મારવું ન જોઈએ, કારણ કે ઉંદર જોઈએ તો ગણેશજીનું વાહન માનવામાં આવે છે. જો તમે તેને મારશો તો તમારા પાપ પણ લાગી શકે છે. તો પહેલાં તો તે ભયાનક રાક્ષસ હતો જેને ભગવાન શ્રી ગણેશે હરાવીને પોતાનું વાહન બનાવ્યું હતું.
તેને તમારે ખાસ કરીને મારવાનું જરાય નથી, પરંતુ તેમને ઘરમાં પણ રહેવા દેવાનું નથી. જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ, પરેશાનીઓ અને મુસીબતનો સામનો તમારે કરવો જ પડશે. મિત્રો, નંબર 3 જોઈએ તો મધુમક્ખી. જો મિત્રો, તમે જ્યારે પણ મધુમક્ખીનો છત્તો જુઓ છો, જો તમારા ઘરમાં તે તમારા બાજુમાં કે તમારા ઘરની બહાર ક્યાંય પણ મધુમક્ખીનો છત્તો તમને જોવા મળે તો તમારા ઘરમાં ક્યારેય પણ સમૃદ્ધિ નહીં આવે. જે ઘરમાં મધુમક્ખી હોય તે પોતાનું છત્તું બનાવે તે ઘરમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહેવાની જ હોય છે. જે ઘરમાં મધુમક્ખી પોતાનું છત્તું બનાવે છે તે ઘરમાં લોકોના નસીબમાં પણ એટલા બધા છિદ્ર થઈ જાય છે, તેની કોઈ સીમા નથી. તેમનું કોઈ નસીબ તેમનો સાથ કદી પણ આપતું નથી. જેમ મધુમક્ખીના છત્તામાં લાખો કરોડો નાના છિદ્ર હોય છે, તેમજ તમારા ઘરમાં મધુમક્ખી પોતાનું છત્તું બનાવે તો તમારા લોકોના નસીબમાં પણ આ રીતે છિદ્ર થઈ શકે છે. આ મિત્રો, જો ઘરમાં નાનું બાળક હોય, જે ઘરમાં નાનું બાળક છે તો છત્તાની નજીક જાય તો તેને મધુમક્ખી નુકસાન પણ કરી શકે છે. તેથી મિત્રો, મધુમક્ખીઓને ક્યારેય પણ તમારા ઘરમાં છત્તું બનાવવા દેવાનું નથી. ઘરના આસપાસ પણ મધુમક્ખીઓને છત્તું બનાવવા ના દો. જો તમને ઘરમાં અથવા ઘરની આસપાસ ક્યાંય પણ મધુમક્ખીનું છત્તું દેખાય તો તેને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એવું ના કરવું જોઈએ કે તમારા હંમેશા દુઃખનું કારણ બની શકે. તેને હેરાન પણ નથી કરવાનું. આરામથી ધોવાણો કરીને તેને દૂર કરી શકો છો. નંબર 4ની વાત કરીએ તો તિતલી. મિત્રો, રંગબેરંગી સુવર્ણ તિતલીઓ ખૂબ જ સારા સંકેતો લઈને આવે છે, શુભ સંકેતો લઈને આવે છે. જો સુવર્ણ અને રંગબેરંગી તિતલીઓ જો તમારા ઘરમાં આવે તો દરેક વખતે તમને જોવા મળે તો સુંદર મોહક લાગે તો સમજો કે તિતલી રંગીન છે, તેમાં જ તમારી જિંદગી હવે સારી બનવાની છે, રંગીન બનવાની છે. તેના રંગોના આપણે જીવનમાં હંમેશા રંગોનો છંટકાવ થાય રાખશે. આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવવા લાગે છે. તેથી મિત્રો, તિતલીનું ઘરમાં આવવું બહુ સારું માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રનું માનીએ તો આ બાબત વિશે ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. તિતલી જ્યારે પણ કોઈના ઘરમાં આવી જાય છે તો તે ઘરમાં હંમેશા ધનની કોઈ પણ પ્રોબ્લેમ નથી આવતી. ઘરમાં ખુશહાલ થાય છે અને વર્ષોના વર્ષો સારા થતા જાય છે. આવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે. મિત્રો, આગળની વાત કરીએ તો બિચ્છુ. જે ઘરમાં બિચ્છુ આવે છે, મિત્રો, બિચ્છુને દરિદ્રતાનું સંકેત પણ માનવામાં આવે છે, પરંતુ ખરાબ સંકેત તેને માનવામાં આવે છે. કેવી રીતના આપણે જાણીશું આગળ. બિચ્છુ જો તમારા ઘરમાં દેખાવું એક મોટી પીડા આવવાની છે તેનો સંકેત તમને અત્યારથી મળી ગયો છે. જો બિચ્છુ કોઈના ઘરે દેખાય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વસ્તુ તમારે નોંધી લેવી જોઈએ. પરંતુ મિત્રો, જો તમને 2 બિચ્છુ દેખાય, ખાસ કરીને એકબીજા સામે કે પાછળ એકબીજાની પાછળ હોય તે ઘરમાં તેમને જોવા મળે તો સમજો કે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશી ચૂક્યા છે. હા મિત્રો, આવી રીતે જોઈએ તો બિચ્છુ દુઃખ અને દરિદ્રતાનો સંકેત તો આપે જ છે, પરંતુ જો બિચ્છુ તેમના આ સ્થિતિમાં દેખાય તો એક પછી એક બિચ્છુ આગળ પાછળ દેખાય તો સમજો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર, તમારા આંગણામાં લાવ્યા છે. મિત્રો, ખાસ કરીને જોઈએ તો તમને આ પરિસ્થિતિમાં જોવા મળે તો સારામાં સારા સંકેત કહેવાય છે. બાકી તમે તેને બહાર કાઢી શકો છો. મિત્રો, નંબર 6ની વાત કરીએ તો છિપકલી. છિપકલીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો છિપકલીને ભગાડે છે, મારી નાખે છે, પરંતુ તેમને છિપકલીને કદી પણ તમારે મારવી ના જોઈએ. જો તમારા ઘરમાં ખાસ કરીને છિપકલી દેખાય તો તેને તમારે હંમેશા આદરપૂર્વક સાંભળાવી જોઈએ અને આઘી તમારાથી રાખવી જોઈએ. અને માથા પર પડે તો એક ખાસ શુભ સંકેત છે કે માતા લક્ષ્મી તમારી ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે. પરંતુ જો તમારા ઘરમાં ઘણી બધી એક સાથે વધુ જૂથમાં દેખાય છિપકલી તો માતા લક્ષ્મી ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં ક્યાંય પણ છિપકલીનું જૂથ દેખાય તો સમજો કે તમારા ઘરમાં અમીરી આવવાની છે. ભગવાન શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જોઈએ તો તમે પૂજા કરી રહ્યા છો અને પૂજા કરતી વખતે આસપાસ ક્યાંય પણ તમને ઉપર બાજુ કે સાઈડમાં છિપકલી દેખાય તો તે ખૂબ જ જલ્દી જ તમારો ભાગ્યનો ઉદય થવાનો છે. તે સંકેત છે. ક્યાંક તો ક્યાંક આ પૂજા કરતા હોય ત્યારે છિપકલી દેખાય ત્યારે તમારે ઘરમાં ખૂબ જ જલ્દી માતા લક્ષ્મીનું
આગમન થવાનું છે અને આ ખૂબ જ એક સારામાં સારો સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં ક્યાંય 2 છીપકલીઓ જેમની પૂંછડી કાપેલી છે અથવા કટિંગ થયેલી હોય તો સમજો કે ખૂબ જ જલ્દી તમારું ભાગ્યનો ઉદય થવાનો છે. છીપકલીને માતા લક્ષ્મીના સ્વરૂપ પણ ખાસ કરીને માનવામાં આવે છે. તેથી શક્ય હોય તો છીપકલીને ક્યારેય પણ ભૂલથી ન તમારે મારવી જોઈએ, કારણ કે મારવાથી તમને વાસ્તુ દોષ લાગી શકે છે. જો તમને છીપકલીના ડર લાગતો હોય અથવા તમે નથી ઈચ્છતા કે છીપકલી તમારા ઘરમાં રહે તો તેને ડરાવવાના કારણે ઘરમાંથી તમારે કદી પણ ભગાડવી ન જોઈએ. પરંતુ છીપકલીને મારવી પણ તમને વાસ્તુ દોષ લાગી શકે છે. તમને મોટું ભોગ અથવા પાપ થઈ શકે છે, જેના કારણે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. તો મિત્રો, આજે એક ખાસ કાળજી લેવાની છે. તમારે છીપકલીને કદી પણ મારવાની નથી. મિત્રો, તમારે મુસીબતનો સામનો કરવો પડી શકે છે. નંબર 7ની વાત કરીએ તો ચીંટી એટલે કે કીડીયું ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે. શાસ્ત્ર અનુસાર આપણે જોઈએ તો કોઈના ઘરમાં તો કીડીયું પૂર્વ દિશા તરફ કોઈ વજન કે કોઈ પણ વસ્તુ લઈને જતી દેખાય તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તે બતાવે કે તમારું ભાગ્ય હવે જલ્દી ચમકવા જઈ રહ્યું છે. તમારા દુઃખ હવે દૂર થવાના છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. તમારા પરિવારના સભ્યોમાં પ્રગતિ થવાની જ છે. જો તમે કોઈ પણ યાત્રાથી બહાર જાઓ છો, કંઈ બહાર જાઓ છો તો શુભ કામ કરવા માટે જાઓ છો, તો ઘરમાં કોઈ પણ ખાસ કરીને લગ્ન સંબંધિત સમસ્યા ચાલી રહી છે તો તમને હવે સમાપ્ત થવાની એ આશા છે. એક ચિઠ્ઠી એટલે કે કીડી દેખાડે છે. તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ પણ કાર્ય તો તમે જલ્દી સુધારવા લાગશે. જ્યારે આ પરિસ્થિતિ તમારી સામે આવે ત્યારે જો તમારા ઘરમાં કીડી દક્ષિણ દિશા તરફથી નીકળી હોય અથવા દક્ષિણ દિશા તરફથી તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય તો તમારે સમજવું જોઈએ કે તમારે ક્યાંયથી ધનની પ્રાપ્તિ થવાની છે. હા મિત્રો, અને તમારી જલ્દી જ પ્રગતિ થવાની છે. તેથી તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા પગ નીચે ખાસ કરીને ચીંટીઓ રોંધાવવાની અથવા મારવાની એ ખૂબ જ મોટું પાપ છે. તેથી શક્ય હોય તો તમારે રોજ ચીંટીઓને ઘરની આસપાસ લોટ છાંટવો જોઈએ. તેનાથી તમને વાસ્તુ દોષ સુધરે છે અને તમારા આગળ પ્રગતિના માર્ગ ખુલે છે. હા મિત્રો, નંબર 8ની વાત કરીએ તો ભમરો. મિત્રો, જે ઘરમાં ભમરો હોય અથવા તો ભમરો જાય છે તે ઘરનું ભાગ્ય બદલવા લાગે છે, તેનું ઉદય થવા લાગે છે. તે ઘરમાં વ્યક્તિના જીવનમાં તમામ પરેશાનીઓ અને તણાવ દૂર થવા લાગે છે. જો ભમરો તમારા ઘરમાં આવે તો તમને જણાવે છે કે તમારું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યું છે. તમે ખૂબ જ જલ્દી અમીર બનવાના છો. હા મિત્રો, ભમરો ખૂબ જ ઓછા લોકોના ઘરમાં જાય છે. જો તે તમારા ઘરમાં આવે તો તમે લાખોમાંથી એક છો. હા મિત્રો, તેથી તમારા ઘરમાં એવું સામાન્ય વાત નથી. ભમરો તમારા ઘરમાં સદભાગ્ય લઈને આવે છે. તો કદી પણ ભમરાને મારશો નહીં, તેને બહાર ના કાઢશો, કારણ કે તે એવો જીવજંતુ છે તે આપોઆપ બહાર વહી જાય છે. મિત્રો, આગળની વાત કરીએ તો કચ્છું. જો કચ્છું તમારા ઘરમાં આવે એટલે તો તમારા ઘરમાં તો સમજવું કે સ્વયં શ્રી ભગવાન વિષ્ણુના પગલાં તમારા ઘરમાં પડી ગયા છે. કારણ કે કચ્છું બહુ જ નસીબદાર લોકોના ઘરમાં જ આવે છે. જો જંગલમાં રહેતા હશો તો કચ્છું તમારા ઘરમાં આવશે જ. તો તેનાથી તમારે સમજવું જોઈએ કે શ્રી હરિ વિષ્ણુ પ્રવેશ તમારા ઘરમાં ખૂબ જ જલ્દી થવાનો છે. આવા જ ઘરમાં શ્રી વિષ્ણુની એટલી કૃપા હોય છે જે માતા લક્ષ્મીનો સ્વયં ચાલીને કચ્છું જે ઘરમાં જાય છે તે ઘરમાં ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના બિન બોલાય ત્યાં આવી જ જાય છે. તેથી કચ્છુનો ઘરમાં આવવું પણ તમારા માટે શુભ સંકેત છે. મિત્રો, આ હતી માહિતી ખાસ કરીને જનરલમાં ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાય, સલાહ અને મારી આસ્થા પર વિશ્વાસ અજમાવવાની વાત છે. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં તમે કોઈ પણ પ્રકારનો અમે દાવો નથી કરતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.